તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં જશો? તો આજે આપણી આંગણે ફરીથી ખેડૂત આવ્યા છે બીજા જિલ્લામાંથી. ઘણી વસ્તુ આપણી પાસેથી બિયારણમાં ખરીદી કરી છે. તો અહીંયા તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો અલગ અલગ રીંગણીનું બિયારણ છે. એમાં આપણે જોતા જાઓ તમે. પછી આપણે આગળ વિડીયોમાં વચ્ચે ખેડૂતનો પરિચય પણ લેવાનો છે. આ ગુલાબી રીંગણું નવું આવ્યું છે, એક વેરાયટી છે આખી. જોકે મારા વિસ્તારમાં ગુલાબી રીંગણું નથી હાલતું. મારા વિસ્તારમાં હાલતું હોય તો અમારી બ્રાન્ડ હોય તો આ મોરપીસ પ્રિસા સીડનું છે. મોરપીસ વેરાયટી છે. એને ગલકીની ખરીદી કરી. પછી આ એક સાગર રવૈ આવે છે રીંગણીનું બિયારણ, એ પણ ગુલાબી આવે છે. કાકડી છે, આ બધાની ખરીદી કરી છે. પણ એ વિડીયો જોઈને આવ્યા છે. મતલબમાં કેમ આજે આ ખેડૂત આવ્યો છે, આપણે એનો વિડીયો બનાવ્યો એમ. રોજ આપણા વિડીયો આજે ખેડૂત આવે છે એનો આપણે અનુભવ અને પરિચય લઈએ છીએ. દુકાને આવે છે કેમ કે એ આવ્યા છે અમરેલી વિસ્તારમાંથી. આગળ આપણે પરિચય લઈએ એટલે એનું ગામ કયું છે, તાલુકો કયો છે, એ બધું કહે છે. તો આપણે તમને કહી દઈએ કે અમરેલીમાંથી આવ્યા છે. તો હવે આગળ આપણે વિડીયોમાં વચ્ચે એને આવ્યા છે તો હું લાગ્યું છે ને અહીંથી ઘણી એને ખરીદી કરી છે. આપણે જે પેપર બતાવ્યું છે જીવાત ચોંટાડવાના, એની પણ એને ખરીદી કરી છે. કેમ કે આ વસ્તુ તમારી માટે રામબાણ ઉપાય કહી શકાય. આમાં રિઝલ્ટ એવું છે કે 100%ની પણ 101% રિઝલ્ટ ખેડૂતને મળે છે. એટલા માટે આપણે આની વધારે ભલામણ કરી છે. તો હવે આપણે આગળ વિડીયોમાં વચ્ચે ખેડૂતનો પરિચય લઈએ. તમારું નામ બોલો એક. મારું નામ સંજયભાઈ ગોવિંદભાઈ. હા હા. સાકળિયા. હા હા. જિલ્લો અમરેલી, તાલુકો બાબરા, હા હા. ગામ સુખપર. હા હા. હવે અમે આ રાજુભાઈના વિડીયો 2 વર્ષથી જોતા હતા. 2 વર્ષથી જોવો છો? હા, 2 ચેનલ યુટ્યુબ ચેનલ. હા હા. પછી અમને એવું લાગ્યું કે બી લેવાના એકવાર જવું છે. હા હા. અને રાજુભાઈની માહિતી અમને સારી લાગી કે એ બોલે એ જ બી આપે છે. એટલે એ આપણે બોલીએ છીએ એ પ્રમાણે બતાવી છે ખેડૂત અનુભવ. તમે અહીંયા આવ્યા છો કદાચ, એટલે એ માટે તો અમે ઠેઠ રૂબરૂ અમે ધક્કો ખાધો છે. હા હા. એટલે એ વિસ્તારમાંથી અમે અહીં બી લેવા આવ્યા છે. મતલબ ખેડૂત કાલે જયારે ફોન એમ કીધું કે એક વખત રૂબરૂ તમને મળવા માટે આવું છું. તમે બોલ્યા હતા કાલે ફોન. હા હા. નકર અમે સોમવારે આવવાના હતા પણ રાજુભાઈ મળવા હાટું થઈને તમે શનિવારે આવ્યા. હા. તો હવે તમે જે તમને તમારા વિસ્તારમાં હાલતી અલગ અલગ ગુલાબી વેરાયટી ને અમારા વિસ્તારમાં તો આવડી આ જ વેરાયટી હાલે છે. ગુલાબી હાલે છે. પણ આ એક અને આ ટેસ્ટિંગ કરવા અમે એક લીધી છે. મતલબ અનુભવ માટે મોરપીસ રીંગણીનું પણ આ વર્ષે વાવેતર કરે છે કે કેવું હાલે છે, હું થાય છે માર્કેટમાં. શું છે બધાના વિસ્તારમાં અલગ અલગ વેરાયટી હાલતી હોય. મારા વિસ્તાર મેં તમને વિડીયો શરૂ ત્યારે કીધું કે ગુલાબી રીંગણું મારી માર્કેટમાં ન હાલે. અમારા વિસ્તારમાં અમારે તો હાલે છે વધારે મોરપીસ. વિડીયો એ જોવે છે યુટ્યુબમાં એટલે એને ખબર છે ખેડૂતને. તો હવે પછી તમે